સુરતના ઉધનામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા। સરકારી જમીન પર 3 માળની બિલ્ડિંગ ખડકી દીધી હતી। 36,000 ચોરસ મીટરમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। દિનેશ પટેલ બિલ્ડિંગ બનાવી ભાડું કમાતો હતો। 100થી વધારે ઝૂંપડા પણ તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં ઉધના મામલતદાર દ્વારા મેગા ડેમોલિશન કરાવવામાં આવ્યું છે। લિંબાયત ડુંભાલમાં સરકારી મિલકત પર 36,000 ચોરસ મીટર પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। ઉધના મામલતદારની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી મેગા ડેમોલિશન કરવામાં આવ્યું। આ જગ્યા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલે છે। જે જગ્યામાં પ્રતિવાદી પક્ષકારો વિનોદભાઈ જયરામભાઈ પટેલનાઓ અને મૂળ માલિકો જગુભાઈ ડાયાભાઈ પટેલ, દિનેશભાઈ જગુભાઈ પટેલ એ તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે। 2021માં આ જગ્યાનો નિકાલ થઈ ગયેલ છે। તેમ છતાં આ જગ્યા ઉપર દબાણ ચાલુ રાખવામાં આવતા એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ નોટિસ આપી દબાણ દૂર કરવામાં જણાવવામાં આવેલું હતું। તેમ છતાં એમણે દબાણ દૂર નહીં કરતા આજરોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસીના સ્ટાફનો ઉપયોગ કરીને આજરોજ દબાણ દૂર કરવામાં આવી